ના ટોપિકમાં આપણે ઉષ્માનું પ્રસરણ એટલે શું, તેના પ્રકાર સમજાવો, તેના પર ચર્ચા કરવાના છે. ઉષ્મા એક પ્રકારની ઉર્જા છે. તાપમાનના તફાવતના લીધે ઉષ્મા ઉર્જા એક તંત્રમાંથી બીજા તંત્રમાં અથવા તંત્રના એક ભાગમાંથી બીજા ભાગમાં ઉષ્માનું સ્થળાંતર થાય છે. આમ પદાર્થમાં ઉષ્માની ગતિને ઉષ્મા પ્રસરણ કહે છે. ઉષ્માના પ્રસરણના ત્રણ પ્રકાર છે: ઉષ્મા વહન, ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ. જ્યારે ઘન પદાર્થોની અંદર ખાસ કરીને ઉષ્મા પ્રસરણ થાય તેને ઉષ્મા વહન કહે છે. પ્રવાહીમાં થાય એટલે કે તરલમાં થાય ત્યારે તેને ઉષ્માનયન કહે છે. અને જે ઉષ્મા કોઈક માધ્યમમાંથી પસાર થાય છે તેને ઉષ્મા ગમન અથવા ઉષ્મા વિકિરણ કહે છે. એટલે જ્યારે કોઈક આપણે આ એક આકૃતિ જોઈએ, આ આકૃતિમાં જો આપણે ધ્યાનથી જોઈએ ત્યાં એક સળિયો ગરમ કરીએ છીએ તો સળિયો અગ્નિમાં ગરમ થાય છે તો સળિયામાં જે વહન થઈ રહ્યું છે તે ઉષ્મા વહન છે. અને જ્યારે અહીંયા ગરમ થવાને કારણે આ વરાળ સ્વરૂપે એટલે કે ગરમી ઉપર જાય છે એ ઉષ્માનયન છે, કેમ કે હવામાંથી ઉષ્મા પ્રસરે છે અને આ પ્રકાશથી ઉર્જા મળે છે અને ઉષ્મા વિકિરણનો પ્રકાર કહે છે. હવે ઉષ્મા વહનની વ્યાખ્યા લખો અને ઘન પદાર્થોમાં ઉષ્મા વહન સમજાવો. તો પદાર્થના પાસેના બે વિભાગો વચ્ચે તાપમાનના તફાવતને કારણે ઉષ્માનું પ્રસરણ થવાની પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે. ધારો કે ધાતુના સળિયાના એક છેડાથી જ્યોતિમાં મૂકીએ, ધાતુના કોઈ સળિયાને એક તરફ કોઈ એક અગ્નિ તરફ રાખીએ અને તેને ગરમ કરીએ તો થોડા સમયમાં સળિયાનો બીજો છેડો જે છે એ છેડા પર ઉષ્મા આપી છે, ગરમીમાં રાખીએ છીએ તો બી છેડો બી ગરમ થાય છે. સળિયામાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહન દ્વારા સળિયાના ગરમ છેડાથી તેના જુદા જુદા ભાગોમાંથી પ્રસરણ થઈ આગળ વધે છે અને બીજા ભાગ સુધી પહોંચે છે. ધાતુ પદાર્થોની ઉષ્મા વાહકતા સૌથી વધુ અને વાયુની ઉષ્મા વાહકતા સૌથી ઓછી હોય છે. જ્યારે પ્રવાહીની ઉષ્મા વાહકતા ધાતુ કરતા અને વાયુઓ કરતા વચ્ચે હોય છે, મતલબ એમની વચ્ચે આવી જાય છે, કેમ કે વાયુ કરતા ઉષ્મા વાહકતા વધારે અને ઘન પદાર્થ કરતા ઉષ્મા વાહકતા ઓછી હોય છે. હવે માત્રાત્મક રીતે ઉષ્મા વહન કોઈ દ્રવ્યમાં આપેલા તાપમાનના તફાવત માટે ઉષ્મા વહનના સમય દર વડે કેવી રીતે દર્શાવે છે. ધારો કે L લંબાઈનો નિશ્ચિત આડછેદનો ક્ષેત્રફળ એ ધરાવતો એક ધાતુના સળિયાના બે છેડાઓ જુદા જુદા તાપમાને રાખેલા છે. એક છેડાનું તાપમાન Tc છે અને બીજા છેડાનું તાપમાન Td છે. આવા ઉષ્મા પ્રાપ્તિ સ્થાન સાથે મૂકેલા છે. આદર્શ સ્થિતિ માટે સળિયાની બાજુઓ સંપૂર્ણપણે ઉષ્મીય અવાહક કરેલ છે, તેથી સળિયાની બાજુઓ અને પરિસર વચ્ચે ઉષ્મા વિનિમય થતો નથી. હવે આપણે એમ કહીએ કે Tc નું તાપમાન ઊંચું છે Td કરતા, તો જુદા જુદા ભાગોના તાપમાનો સમય સાથે વધતા જાય છે અને તાપમાન વિરુદ્ધ અંતરના આલેખમાં આપણે જોઈએ તો આલેખ કંઈક આ રીતે આપણને જોવા મળશે: T1 સમય માટે, T2 સમય માટે, T3 સમય માટે. આ રીતે થોડા સમય બાદ સળિયાના દરેક ભાગના તાપમાનો સમય સાથે અચળ થઈ જાય, પછી આ તાપમાનમાં વધારો થતો નથી. એટલે કે સળિયો ગરમ થયા કરે, પછી અમુક સમય બાદ એ સળિયાનું કોઈ એક તાપમાન ફિક્સ થઈ જાય, પછી એમાં કોઈ ફેરફાર થતો નથી. Tc થી Td તરફ ક્રમશઃ ઘટતા મૂલ્યના હોય છે. સળિયાની આવી અવસ્થાને સ્થાયી ઉષ્મીય અવસ્થા કહે છે. સ્થાયી ઉષ્મા અવસ્થામાં C પાસેનું ઉષ્મા પ્રાપ્તિ સ્થાન જે અચળ દરે ઉષ્મા આપે છે તે સળિયામાં પ્રસરણ પામી તે જ દરે દીપ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન આપે છે. હવે વધારે ઉષ્મા પ્રસરણ પામવા માટે દરેક ભાગનું તાપમાન વધતું નથી. સ્થાયી ઉષ્મા અવસ્થા સળિયા પરના લંબાઈની દિશામાં તાપમાન પ્રચલન dT/dx અને ઉષ્મા પ્રવાહ dQ/dt ના મૂલ્યો સમય સાથે આપવા રહે છે, તેથી આ અવસ્થાને સ્થાયી ઉષ્મા અવસ્થા કહે છે. પ્રાયોગિક રીતે જોવા મળે છે કે સ્થાયી ઉષ્મા અવસ્થા ઉષ્મા વહનનો દર h એ તાપમાનના તફાવત અને આડછેદના ક્ષેત્રફળ એના સમપ્રમાણમાં તથા સળિયાની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ પરથી આપણું એક સૂત્ર બને છે: H is proportional to A into Tc minus Td. તાપમાનનો તફાવત, આડછેદનું ક્ષેત્રફળ અને લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં. તો અચળ અળાંક મૂકીએ તો ચલનું નિશાન કરતા K આવે, K into A Tc minus Td upon L. અહીં
આ નું બીજું નામ ઉષ્મા પ્રવાહ પણ છે. કેને સમપ્રમાણતા અચળાંક ઉષ્મા વાહકતા કહે છે. કોઈ દ્રવ્ય માટે કેનું મૂલ્ય જેટલું વધારે તેટલું વધારે ઝડપી ઉષ્માનું વહન થાય છે. કેનું પારિમાણિક સૂત્ર જોવા જઈએ તો જૂલ પર સેકન્ડ મીટર કેલ્વિન છે, અથવા જૂલ પર સેકન્ડ ને અગર વોટ કહીએ તો વોટ પર મીટર કેલ્વિન છે. પારિમાણિક સૂત્ર જોવા જઈએ તો M1L1T-3K-1 થાય છે. ઉષ્માવાહકતા પ્રમાણમાં વધારે જ્યારે ધાતુની ઉષ્માવાહકતા સૌથી વધારે, જ્યારે લાકડું, ગ્લાસ વૂલ જેવા ઉષ્માવાહકતા ઓછી હોય છે. કેટલાક પદાર્થોની ઉષ્માવાહકતાનું મૂલ્ય આપેલ કોષ્ટકમાં જણાવેલ છે. કેટલાક રસોઈના વાસણોને તળિયા તમે જોયા હશે તાંબાના આવરણ ચડાવેલું હોય છે. કેમ? તો રસોઈના ધાતુના સળિયા વાસણની ઉષ્માવાહકતા કરતા તાંબાની ઉષ્માવાહકતા વધારે છે. તેથી તાંબુ સારું ઉષ્માવાહક છે. એટલે તળિયું જે છે તેનું ઉષ્માવહન વધુ કરી શકે એના માટે એને આપણે તાંબાનું કરીએ છીએ, આવરણ ચડાવીએ છીએ, જેથી કરીને ખોરાક જે છે સારો રંધાય. કોન્ક્રીટથી બનેલા મકાનની છત પર માટી અથવા ઉષ્મા પ્રતિરોધક ફોર્મનું આવરણ કરવાથી શું ફાયદો થાય? તો ઉનાળાના દિવસોમાં કોન્ક્રીટથી બનેલા મકાનોની છત ઝડપથી ગરમ થઈ જાય છે. કોન્ક્રીટની ઉષ્માવાહકતા કરતા ઓછી વાહકતાવાળા દ્રવ્ય જેવા કે માટી, ઉષ્મા પ્રતિરોધક ફોર્મનું આવરણ છતાં એટલે એના પર છત પર લગાવી દો તો ઉષ્માનું પ્રસરણ ધીમું થઈ જાય છે અને મકાનોનો રૂફ એટલે કે એના નીચે આવેલો રૂમ ઠંડો રહે છે. જે પરિસ્થિતિમાં ઉષ્માનું પ્રસરણ અનિવાર્ય હોય તેવા ઉદાહરણો સમજાવો. ન્યુક્લિયર રિએક્ટર. જટિલ ઉષ્મા પ્રસરણ તંત્ર સ્થાપિત કરવું જરૂરી છે, જેથી ન્યુક્લિયર રિએક્ટરમાં કોરના વિભાગમાં ન્યુક્લિયર વિખંડન દ્વારા ઉદ્ભવતી પ્રચંડ ઉર્જાને પૂરતી ઝડપે બહાર તરફ સંક્રમણ કરાવી શકાય અને કોરને વધુ પડતી ગરમી થતું અટકાવી શકાય. તમે ન્યુક્લિયર રિએક્ટર વિશે 10મા ધોરણમાં ભણી આવેલા છો. ઉષ્માનયન સમજાવો. દ્રવ્ય કણોની વાસ્તવિક ગતિ દ્વારા થતા ઉષ્મા પ્રસરણના પ્રચલિત પ્રકારને ઉષ્માનયન કહે છે. ઉષ્માનયન છે ને માત્ર તરલ પદાર્થો એટલે કે હવા, પ્રવાહી એમાં જ શક્ય છે. ઉષ્માનયન ધાતુ પદાર્થમાં નહીં થાય. ઉષ્માનયન પ્રાકૃતિક કે પ્રેરિત બી હોઈ શકે. પ્રાકૃતિક મતલબ કુદરતી રીતે થતી હોય અને પ્રેરિત એટલે આપણે કરતા હોય એની અંદર, અથવા કોઈ એની અંદર ફેરફાર કરવા માટે કૃત્રિમ પરિબળ જવાબદાર હોય તો તેને પ્રેરિત કહેવાય. પ્રાકૃતિક ઉષ્માનયન તરલમાં ઘનતાના તફાવતને કારણે થતા ઉષ્માનયનને પ્રાકૃતિક ઉષ્માનયન કહે છે. જ્યારે તરલ પદાર્થને નીચેથી ગરમ કરવામાં આવે ત્યારે નીચેના ભાગમાં તરલનું કદ વધે છે અને ઘનતા ઘટે છે. આથી તારક બળ, ઉત્પ્લાવક બળની અસર હેઠળ આ હલકા બનેલા તરલના કણો ઉપર આવે છે અને ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ઉપરના ભારે કણો નીચે આવી જાય છે. આ પ્રકારની સતત પ્રક્રિયાથી સમગ્ર તરલ ગરમ થાય છે. ત્યારે પાત્રમાં ઠંડા અને ગરમ તરલના પ્રવાહો રચાય છે, જેને ઉષ્માનયનનો પ્રવાહ કહે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે એક પાત્ર મૂકેલું છે, એને ગરમ કરવામાં આવે છે તો તે ગરમ થવાને કારણે તેની અંદરની જે ગરમ થયેલા તરલ છે તેની કદ વધે છે એટલે ઘનતા ઘટે છે અને ઉપર જાય છે. જ્યારે ઉપરના તરલનું કદ ઘટે છે, ઘનતા વધે છે એટલે નીચે આવે છે. જો ઉષ્માનયનના ઘનતાના તફાવતને કારણે દ્રવ્યની ગતિ થતી હોય તો તેને પ્રાકૃતિક ઉષ્માનયન કહે છે. દરિયાની લહેરો, જમીનની લહેરો પ્રાકૃતિક ઉષ્માનયન રીતે ઉદ્ભવે છે. પ્રેરિત ઉષ્માનયન તરલ માધ્યમમાં કૃત્રિમ રીતે દબાણનો તફાવત ઉત્પન્ન કરીને માધ્યમના કણો ઉષ્મા સાથે સ્થાનાંતર કરે છે અને ઉષ્માનું પ્રસરણ થાય, જેને પ્રેરિત ઉષ્માનયન કહે છે. જો કોઈ કૃત્રિમ સાધન જેવા કે પંખા, ભેળક વગેરે વડે તરલના દ્રવ્યની ગતિ કરવામાં આવે તો તે પ્રેરિત ઉષ્માનયન કહે છે. ગર્ભપાશમાં પ્રનોદિત વાયુ તાપન તંત્ર, માનવ રુધિરાભિસરણ તંત્ર એટલે કે રુધિરાભિસરણ તંત્ર, વાહનોના એન્જિનમાં શીતક તંત્ર વગેરે પ્રેરિત ઉષ્માનયનના ઉદાહરણો છે. આપણા શરીરમાં હૃદય એક પંપ તરીકે કાર્ય કરે છે, જે રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાં ભ્રમણ કરાવે છે. રુધિરમાં રહેલી ઉષ્માનું રુધિર સાથે સ્થાનાંતર કરીને પ્રેરિત ઉષ્માનયન વડે શરીરનું તાપમાન એક સરખું જાળવી રાખે છે. ઉપરાંત રૂમ હીટર, સોલાર વોટર હીટર, રેફ્રિજરેટર, ફેક્ટરીઓની ચીમનીઓ અને
એક્ઝોસ્ટ, પંખાઓ વગેરે પ્રેરિત ઉષ્માનયનના જ ઉદાહરણો છે. સમુદ્રી પવનો અને ભૂપવનો વચ્ચેનો ફરક સમજાવો. દિવસ દરમિયાન જળાશયોના પાણી કરતા તેની આસપાસની જમીન ઝડપથી ગરમ થાય છે. કેમ? તો પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા ઊંચી છે, તેથી શોષાયેલી ઉષ્માધારાઓ દ્વારા પાણીના વિશાળ જથ્થામાં વિખેરાઈ જાય છે. ગરમ જમીનના સંપર્કમાં આવતી હવા ઉષ્મા વહન વડે ગરમ થાય છે અને પ્રસરણ પામે છે, તેથી આસપાસની ઠંડી હવા કરતા તેની ઘનતા ઘટે છે, જેના પરિણામે ગરમ હવા ઉપર ચડે છે અને ઠંડી હવા ખાલી પડેલી જગ્યા ભરી દે છે. તેથી મોટા જળાશયો સમુદ્રની નજીક સમુદ્રીય પવન લહેરો ઉદ્ભવે છે. જળાશયોમાં ઊંચેની ઠંડી હવા નીચે આવે છે અને પ્રાકૃતિક ઉષ્માનયન ચક્ર સ્થપાય છે. રાત્રિના સમયે જમીન ઝડપથી ઉષ્મા ગુમાવે છે અને પાણીની સપાટી જમીન કરતા વધુ ગરમ થાય છે. તેથી પ્રાકૃતિક ઉષ્માનયન ચક્ર ઉલટાઈ જાય, જેને ભૂપવનો અને જમીનની લહેરો કહે છે. આ સમુદ્રીય પવનો અને ભૂપવનો માટે નીચેની આકૃતિ આપણે જોઈ શકીએ છીએ કે દિવસ દરમિયાન શું થાય છે. તો જમીનની પાણી કરતા ગરમ હોય છે ત્યારે, અને બીજી આકૃતિમાં આપણે જોઈએ કે રાત્રે શું થાય તો પાણી જમીન કરતા વધુ ગરમ હોય છે, ત્યારે આવી પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે. પારંપરિક એટલે કે પવનની સમજૂતી આપો. ટ્રેડ વાઇન્ડ ઉત્તર પૂર્વથી વિષુવવૃત્તીય તરફ વહેતા પૃથ્વી પરના સમતલીય પવનોનો પારંપરિક પવન કહે છે. પૃથ્વીના વિષુવવૃત્તીય અને ધ્રુવીય પ્રદેશો અસમાન સૂર્ય ઉષ્મા મેળવે છે. વિષુવવૃત્ત પાસે પૃથ્વીની સપાટી નજીક રહેલી હવા ગરમ હોય છે, જ્યારે ધ્રુવ પાસે ઉપરના વાતાવરણમાં હવા ઠંડી હોય છે. અન્ય પરિબળોની ગેરહાજરીમાં ઉષ્માનયનના પ્રવાહો રચાય છે. ધ્રુવો પાસેથી ઠંડી હવા વિષુવવૃત્ત તરફ અને વિષુવવૃત્ત પાસેથી ઊંચી હવા ધ્રુવ તરફ વહન પામે છે. આ ઉષ્માનયનનો પ્રવાહ રચાય છે. પૃથ્વીના પરિભ્રમણને કારણે આ ઉષ્માનયન પ્રવાહો ફેરફાર થાય છે, જેના કારણે વિષુવવૃત્તની નજીક પૂર્વ તરફ ગતિ કરતી હવા ઝડપી 1600 કિલોમીટર પ્રતિ કલાક, જ્યારે ધ્રુવો પાસે તેની ઝડપ શૂન્ય હોય છે. પૃથ્વીના પરિભ્રમણના કારણે હવા ધ્રુવો પાસે નહીં પણ 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પાસે નીચે ઉત્તરે હોય છે. વિષુવવૃત્ત તરફ પાછી ફરે છે, જેને પારંપરિક પવન કહે છે. ઉષ્મા વહન અને ઉષ્માનયનનો ભેદ સમજાવો. ઘન પદાર્થોમાં આ રીતે થતી ઉષ્માનું પ્રસરણ થાય છે, એટલે કે ઘન પદાર્થોમાં ઉષ્મા વહન થાય છે. તરલમાં આ રીતે એટલે કે ઉષ્માનયનનું રીતે ઉષ્મીય પ્રસરણ થાય છે. ઘન પદાર્થોમાં ઉષ્મા વહનમાં એટલે કે ઉષ્મા વહનની અંદર પદાર્થના ઘટકો પોતે ગતિ કરતા નથી, પણ યાંત્રિક ઉર્જા સ્વરૂપે ઉર્જાનું વહન કરે છે. પ્રવાહી પદાર્થો એટલે કે જેની અંદર ઉષ્માનયન થાય છે, તેમાં પદાર્થના ઘટકો સ્વયં ઉર્જાને મેળવીને એક સ્થાનથી બીજા સ્થાને ઉર્જાને લઈ જતા હોય છે અને ઉષ્માનું પ્રસરણ થાય છે. આ રીતે એટલે કે ઉષ્મા વહનમાં પદાર્થમાં કોઈ પ્રવાહો રચાતા નથી, જ્યારે ઉષ્માનયનમાં ગરમ અને ઠંડા પ્રવાહો રચાય છે. આ રીતે ગુરુત્વાકર્ષણ બળની જરૂર નથી, જ્યારે ઉષ્માનયનમાં ગુરુત્વાકર્ષણ બળની જરૂર પડે છે. હવે એનો ત્રીજો પ્રકાર છે ઉષ્મા વિકિરણ અને વિકિરણ ઉર્જા સમજાવો, અને તે અંગેનો પ્રી-વોસ્ટ વાત સમજાવો. ઉષ્મા વિકિરણ દરેક પદાર્થ પોતાના તાપમાન અનુસાર અમુક ચોક્કસ આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે. આ વિકિરણને ઉષ્મીય વિકિરણ કહે છે. ગરમ લાલચોળ લોખંડના સળિયામાં અથવા વિદ્યુત ગોળાના ફિલામેન્ટમાંથી ઉત્સર્જાતા વિકિરણો ઉષ્મીય વિકિરણો છે. બધા જ વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉષ્મીય વિકિરણ હોતા જરૂરી નથી. વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો અવકાશમાં સમય સાથે થતા હોય છે. કોઈ પણ તરંગોની માફક વિદ્યુત ચુંબકીય તરંગો જુદી જુદી તરંગ લંબાઈ ધરાવે છે અને શૂન્ય અવકાશમાં એક સમાન ઝડપથી ગતિ કરે છે, જેને પ્રકાશની ઝડપ કહે છે, 10 × 10⁸ મીટર પર સેકન્ડ. ઉષ્માનું પ્રસરણ વિકિરણ રૂપે થાય છે, ત્યારે ઉષ્માનું પ્રસરણ માટે માધ્યમ જરૂરી નથી. વિકિરણની અંદર આપણે જોઈએ છીએ કે ઉષ્માનું પ્રસરણ જે છે વિકિરણ સ્વરૂપે થાય છે અને એ માટે માધ્યમની જરૂર નથી. જો માધ્યમની જરૂર હોત તો સૂર્યની ઉપરથી વિકિરણ ઉર્જા પૃથ્વી પર નહીં પહોંચતી, કેમ કે વચ્ચે કોઈ માધ્યમ નથી. વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્વારા ઉત્સર્જિત ઉર્જાને વિકિરણ ઉર્જા કહે છે. પ્રી-વોસ્ટનો વાદ
ઈસવીસન 1792 માં 1792 માં પ્રિવોસ નામના વૈજ્ઞાનિકે એક વાદ આપેલું કે દરેક પદાર્થ કોઈ પણ તાપમાને ઉષ્મીય વિકિરણનું ઉત્સર્જન કરતો જ હોય છે અને તાપમાનના વધવા સાથે ઉષ્મીય વિકિરણના ઉત્સર્જનનો દર પણ વધે છે. સાથોસાથ કોઈ પણ પદાર્થ બીજા પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણના શોષણ કરતો હોય છે. તેથી શોષણ અને ઉત્સર્જનની પ્રક્રિયા એક સાથે થાય છે. જો કોઈ પદાર્થમાં શોષાતી ઉષ્મીય વિકિરણનો દર ઉત્સર્જાતા વિકિરણ દર કરતા વધુ હોય તો પદાર્થના તાપમાનમાં વધારો થાય અને ઓછો હોય તો તાપમાનમાં ઘટાડો થાય. જ્યારે ઉષ્મીય વિકિરણો બીજા પદાર્થ પર આપાત થાય ત્યારે તેનું આંશિક પરાવર્તન અને આંશિક શોષણ થાય છે. વિકિરણ દ્વારા પદાર્થ ઉષ્માના જે જથ્થાનું શોષણ કરે તે પદાર્થના રંગ પર આધાર રાખે છે. હવે આપણે ત્રણેયનો ભેદ સમજવાનો, ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. તો જો ઉષ્મા વહન માટે માધ્યમ જરૂરી છે, ઉષ્મા નયન માટે બી માધ્યમ જરૂરી છે, પરંતુ ઉષ્મા વિકિરણ માટે માધ્યમ જરૂરી નથી. નેક્સ્ટ, ઉષ્મા વહન તે તાપમાનના તફાવતને કારણે હોય છે અને ઉષ્માનયન ઘનતાના તફાવતને કારણે હોય છે. જોયું કે આપણે પાત્રમાં પ્રવાહી નીચેથી ગરમ થાય, ઘનતા ઘટે એટલે ઉપર આવે છે. અને ઉષ્મા વિકિરણ તાપમાનને કારણે થતું હોય છે. વહન તાપમાનના તફાવતને કારણે, નયન તાપમાન ઘનતાના તફાવતને કારણે અને વિકિરણ તો તાપમાનને લીધે જ થાય છે. નેક્સ્ટ, ઉષ્મા વહન ઉષ્માનું પ્રસરણ ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ થાય છે. ઉષ્માનયન ઉષ્માનું પ્રસરણ ઊંચી ઘનતાથી નીચી ઘનતા તરફ થાય છે. ઉષ્મા વિકિરણ ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ થાય છે. આપણે જોઈએ તો ઉષ્મા વહન ધીમી પ્રક્રિયા છે, ઉષ્માનયન બી ધીમી પ્રક્રિયા છે, વહન બી ધીમી પ્રક્રિયા છે. ઉષ્મા વિકિરણ ઝડપી પ્રક્રિયા છે. સૂર્યમાં આવતા પ્રકાશના કિરણો 3 × 10⁸ જેટલી સ્પીડમાં આપણા સુધી પહોંચે છે. ઉષ્મા વહન ઘન પદાર્થોમાં જ થાય, ઉષ્માનયન તરલ પદાર્થમાં થાય, ઉષ્મા વિકિરણ તો કોઈ પણ પદાર્થમાં થાય. ઉષ્મા વહન કોઈ કણોના માધ્યમ સ્થાન છોડતા નથી, પરંતુ ઉષ્માનયનમાં માધ્યમ છોડે છે. એટલે કે ઉષ્માનયનમાં ઘટક કણો પોતાનું સ્થાન છોડે છે. ઉષ્મા વિકિરણમાં તેમાં કણો ભાગ લેતા જ નથી. છેલ્લું, ઉષ્મા વહનમાં ઉષ્માનો પ્રસરણ ગતિપથ અનિયમિત છે, નયનમાં બી ગતિપથ અનિયમિત છે. ઉષ્મા વિકિરણમાં ઉષ્મા પ્રસરણનો ગતિપથ સુરેખ છે. ઉનાળામાં આપણે સફેદ અથવા આછા હલકા રંગના અને શિયાળામાં ઘેરા રંગના કપડા કેમ પહેરીએ? તો હલકા રંગના પદાર્થ કરતા કાળા રંગના પદાર્થોમાં, એટલે કે જેનો કલર ઓછો હોય, ઓછો ડાર્ક હોય, તેના કરતા જે કાળા રંગના હોય તે ઉષ્માનું શોષણ વધારે કરે અને ઉત્સર્જન બી વધારે કરે છે. ઉનાળામાં સફેદ અથવા આછા રંગના કપડા પહેરીએ તો સૂર્યની ઉષ્માનું શોષણ ઓછું કરે અને વધારે ઉષ્માનું પરાવર્તન કરે, તેથી ગરમી ઓછી લાગે. શિયાળામાં ઘેરા રંગના કપડા પહેરીએ તો તે શોષણ બી વધારે કરે અને પરાવર્તન બી વધુ કરે, ઓછું કરે, તેથી આપણા શરીરને હુફાળું રાખે છે. એટલે ઉનાળામાં સફેદ કપડા પહેરવાના, શિયાળામાં ડાર્ક કપડા પહેરવા જોઈએ. ખોરાક રાંધવાના વાસણના તળિયા કાળા રંગના સાથે રાખવામાં આવે. ખોરાક રાંધવાના વાસણના તળિયા કાળા રાખવાથી ગેસ સ્ટવના અગ્નિમાંથી મહત્તમ ઉષ્માનું શોષણ કરે અને વાસણના રાખેલા ખોરાક વધુ ઝડપથી ખોરાક બનાવી કાઢે. 2 દિવાલવાળો ફ્લાસ્ક અથવા થર્મોસ બોટલ પર નોંધ લખો. 2 દિવાલવાળો ફ્લાસ્ક અથવા થર્મોસ બોટલ એવી રીતે રચના હોય છે કે જેથી બોટલમાં ભરેલી વસ્તુ અને બહારના પરિસર વડે ઉષ્માનો વિનિમય લઘુત્તમ કરતી કાચની 2 દિવાલોવાળું નળાકાર પ્રાપ્ત થાય. આ પાત્રની અંદરની અને બહારની દિવાલો પર ચાંદીનો ઢોલ ચડાવેલો હોય. અંદરની દિવાલ વડે વિકિરણ પરાવર્તન પામી બોટલમાં રહેલ વસ્તુમાં પાછું ફરે છે. બોટલમાં બહારથી આવતા વિકિરણો બહારની ચાંદીના ઢોલવાળી દિવાલ પરથી પરાવર્તન થાય છે. આ 2 દિવાલોની વચ્ચેની જગ્યાને શૂન્ય અવકાશિત કરી ઉષ્મા વહન અને ઉષ્મા નયન દ્વારા થતા ઉષ્માનો વ્યય ઘટાડવામાં આવે છે. આ ફ્લાસ્ક અથવા થર્મોસ બોટલને ઉષ્માના આવરણ એવા બુચથી હવાચુસ્ત બંધ રાખવામાં આવે. આ સાધનમાં રાખેલ ગરમ વસ્તુ અમુક સમય સુધી ગરમ રહે અને ઠંડી વસ્તુ ઠંડી રહે છે. એટલે તો આપણે પેલા ઘણી વખતે બોટલની આસપાસ કાગળ લપેટી દઈએ.